તો આ તરફ અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી છે કે જો તેણે સમાધાન ન કર્યું તો અમે યુદ્ધ માટે તૈયાર છીએ। હવે નિર્ણય ઈરાને કરવાનો છે, તે પોતાના દેશ માટે એક સમૃદ્ધ ભવિષ્ય પસંદ કરવા માંગે છે કે નહીં। ઈરાન ડીલ નહીં કરે તો તે પોતાના જ દેશવાસીઓ માટે વિનાશનો રસ્તો પસંદ કરશે। અમેરિકાના રક્ષામંત્રી અનુસાર હવેના હુમલા અગાઉ કરતાં પણ વધુ ભયાનક હશે। તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી, ઉર્જા કેન્દ્રો પર બોમ્બમારો કરવામાં આવશે। ઈરાને વહેલામાં વહેલી તકે નિર્ણય લેવો પડશે। ઈરાને જો કોઈ નિર્ણય ન લીધો તો અમેરિકા ફરીથી યુદ્ધ શરૂ કરી દેશે। સમાધાન ન થયું તો અમેરિકન લશ્કર યુદ્ધ લડવા સંપૂર્ણ તૈયાર હોવાની પણ વાત કરાઈ। તો આ તરફ અમેરિકાના રક્ષા મંત્રીની ઈરાનને ખુલ્લી ધમકી, ઈરાન ડીલ કરે અથવા તો હુમલા માટે તૈયાર રહે। અમેરિકાના રક્ષા મંત્રીએ ઈરાનને આ ખુલ્લી ધમકી આપી છે। આ સાથે પણ કહ્યું, અમારી પાસે દુનિયાની સૌથી મોટી નૌસેના છે। ઈરાનની નેવી સંપૂર્ણ રીતે તબાહ હોવાની વાત અમેરિકા તરફથી કરવામાં આવી। તો ઈરાનની નેવી સંપૂર્ણ રીતે તબાહ છે। અમેરિકાએ ફરી એક વખત ધમકી આપી છે। અમેરિકાના રક્ષા મંત્રીએ ઈરાનને આ ખુલ્લી ધમકી આપી છે।